હેલો એવરીવન, કેમ છો બધા? મજામાં જ ને? તો આજના વ્લોગમાં તમારું સ્વાગત છે. અને અત્યારે મમ્મી ફોડે છે નાળિયેર, કેમ કે દિવસના નાળિયેર પડ્યા હતા તો બગડી જતા હતા. અને હું અને અહીંયા દેવી બે લિક્વિડ બનાવીએ છીએ, કેમ કે લિક્વિડ ખતમ થઈ ગયું હતું. અને હું આદ્યાને સ્કૂલેથી લઈ અને મંદિરે ગઈ હતી. જો હનુમાન દાદાનું મંદિર છે, આદ્યા રોજ મંદિરે જાય છે એટલે. અને ત્યાંથી એને ફ્રૂટ લેવું હતું, સ્ટ્રોબેરી. સ્ટ્રોબેરી લઈ લીધી. ધરાર એને 2 સ્ટ્રોબેરી લેવી હતી, પછી મનાવીને 1 લેવડાવી. તો પણ હજી એને ધરાર 2 જ લેવી હતી. 1:30 વાગ્યો છે અને આજે જમવામાં બનાવ્યું છે ભાત, ચોળી દાણાનું શાક, કાચું છે મસ્ત મજાનું, દહીં, પાપડ, દાળ અને રોટલી, છાશ. તો ચાલો આવી જાઓ બધાય જમવા. અને અત્યારે જો જમી લીધું છે અને આધ્યાને કરાવું છું હોમવર્ક. અને સાંજના 5 વાગી ગયા છે તો નાસ્તો કરવાનો ટાઈમ છે, તો બધા નાસ્તો કરીએ છીએ. અને હું ને આધ્યા બે ટેટી ખાઈએ છીએ. અને સાંજનો જમવાનો ટાઈમ થઈ ગયો તો અત્યારે બનાવવાના છે રવાના ઢોસા. તો હું પહેલી વાર ટ્રાય કરતી હતી ઢોસા કેવી રીતના બને ઈ. અને સાથે સાથે સેવ ટમેટાનું શાક પણ બનાવ્યું હતું, અને મરચાં અને રોટલી. તો અર્પિત આવ્યો હતો જમવા માટે, તો આધ્યા તેની સાથે મસ્તી કરતી હતી. તો આજનો વ્લોગ અહીંયા જ પૂરો થાય છે.